મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામમાં સરપંચની ચૂંટણીનું ભોપાળું સામે આવ્યું। ગત 22 જૂન 2025 યોજાયેલી સરપંચ પદની ચૂંટણીમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી ચૂંટણી લડવાનો મામલો ચર્ચામાં આવ્યો। ગત 22 જૂન 2025ના રોજ યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં બક્ષી પંચની મહિલા અનામત સીટ હતી। આક્ષેપ મુજબ સરપંચ તરીકે ચૂંટાયેલા વસંતભા માણસા તાલુકાના ગલથરાના વતની હતા તેમજ રાણા વસંતભા નામે ચૂંટણી કાર્ડ સહિત અન્ય દસ્તાવેજી પુરાવો ધરાવતા હતા। મળતી માહિતી મુજબ વસંતભાઈએ વતન ગલથરા ખાતે પણ ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડમાં નામ ચાલુ રાખીને કુડા ગામની સરપંચની ચૂંટણી લડવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કરીને ચૂંટણી લડ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। કુડા ખાતે સરપંચની ચૂંટણી જીત્યા બાદ વસંતભાઈએ ગલથરા ખાતેનું ચૂંટણી કાર્ડ રદ કરાવ્યું હોવા સાથે કુડા ગામના ડાયજી ઠાકોર સાથે પુનઃલગ્ન કર્યા બાદ પણ વિધવા સહાય મેળવતા રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। આ આક્ષેપોના પગલે ચુનાવ આયોગ, મામલતદાર ખેરાલુ, ટીડીઓ ખેરાલુ સહિતના અધિકારીઓ શંકાના દાયરામાં આવી ગયાના મામલે યોગ્ય તટસ્થ રીતે તપાસ કરીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। એ બાબતે શું કહેશો? એટલે અમારા જે 4 હરીફ ઉમેદવાર હતા અને એક 5મા ઉમેદવાર હતા જે વસંતભા ડાયાજી ઠાકોર એટલે કે અહીંયા ઠાકોર હતા પણ જે ત્યાંથી એમના પિયરમાં અને બીજું એમનું સાસરી પગ ગલતરા થાય ત્યાં દરબાર જ્ઞાતિમાં આવતા હતા તો એમનો જાતિનો દાખલો મેળવવાના કોઈ ડોક્યુમેન્ટ ન હોવા છતાં માત્ર ને માત્ર સોગંદનામાના આધારે અહીંયા ખેરાલુ ટીડીઓ સાહેબે દાખલો આપેલો અને એ ફોર્મ ચકાસણી દરમિયાન અમે એને વધારજી આપેલી તેમ છતાંય અમારી અરજીને આજ દાડા સુધી કોઈને ગણકારી નહીં અને ચૂંટણીમાં પણ એમનું ત્યાં નામ ચાલુ હતું, અહીંયા નામ ચાલુ હતું, રેશન કાર્ડમાં ત્યાં ચાલુ, અહીંયા ચાલુ, આવા અનેક ડોક્યુમેન્ટમાં એમને ગેરરીતિ આચરી હતી। તો ગેરરીતિ આચરવા છતાંય અમે માનનીય મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી અને ચૂંટણી પંચ, કમિશનર આ બધાને અમે લેખિતમાં જાણ કરેલી અને અમુક વિવિધ ડોક્યુમેન્ટના અમે આરટીઆઈ માગેલા તો પણ આરટીઆઈ આપવાને આ લોકોએ ઇનકાર કરેલો। તો આ તદ્દન ડોક્યુમેન્ટ બધા ખોટા છે। અમે ત્યાંથી અમુક ડોક્યુમેન્ટો લાવેલા છીએ અને એમાં હકીકત જણાઈ આવે છે તો આ સરપંચ કાયદેસર ગેરલાયક ઠરે છે અને એમના ઉપર કાયદેસર કાર્યવાહી થાય એવી અમારી માગણી છે।